હિંમતનગર 14 ઓગસ્ટ 2026 સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આજે હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામો અને જનકલ્યાણકારી યોજનાઓની સર્વાંગી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિનું આકલન કરી તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો છે. મંત્રીશ્રીએ પ્રત્યેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને પ્રજાલક્ષી કાર્યોમાં ગતિ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ચાલી રહેલા વિકાસ કામો, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને આગામી આયોજન અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે વિકાસ કામોમાં ગુણવત્તા અને પારદર્શિતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. બાકી રહેલા કામોમાં આવતા વહીવટી અવરોધો, જમીન સંપાદનના પ્રશ્નો કે જરૂરી મંજૂરીઓ બાબતે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી ત્વરિત નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે અધિકારીઓને સંવેદનશીલ અભિગમ અપનાવવા પણ સૂચના આપવામાં આવી હતી. વિકાસ કાર્યોની સમીક્ષાની સાથે મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંગે વિશેષ ચર્ચા કરી હતી. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો, માર્ગો, શાળાઓ, આંગણવાડીઓ તેમજ સરકારી કચેરીઓના પરિસરમાં નિયમિત સફાઈ થાય તે બાબત સુનિશ્ચિત કરવા અધિકારીઓને આદેશ આપ્યા હતા. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સ્વચ્છતા એ સર્વાંગી પ્રગતિનો પાયો છે અને તેને જન આંદોલન બનાવવા માટે નાગરિકોની ભાગીદારી પણ અનિવાર્ય છે. સફાઈ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે સતત દેખરેખ રાખવી પડશે. આ સમીક્ષા બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત અને ગ્રામ વિકાસ સહિતના મહત્વના વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રજાહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ વિભાગોએ એકજૂથ થઈ કામ કરવાની જરૂર છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુ, જિલ્લા પોલીસ વડા શ્રી ડોકા પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચામાં સહભાગી થયા હતા. કલ્પેશ કુમાર નારાયણભાઈ પંચાલ, નીટ 24 ન્યૂઝ, હિંમતનગર. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો.